ભાઈ એઆઈ બહુ આગળ સુધી પહોંચી ગયું છે. મને વિશ્વાસ નથી થતો કે સાક્ષાત સ્મૃતિ ઈરાની મારા બાજુમાં બેઠા છે, એટલે મારે એકદમ અદબ પાડીને આમ બેસવું તમે પડશે. કહો તો જતી રહું. ના પ્લીઝ 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 સ્મૃતિ મેમ. સ્મૃતિ મેમ, થેન્ક યુ સો વેરી મચ ફોર બીઇંગ હિયર. તમે અહીંયા પહેલી વાર આવ્યા. એવું થયું છે સ્ટેજ પર હું બેઠી છું અને મારા કરતા સારા કપડાં કોઈ બીજા પહેરીને બેઠા. એટલે એ સાડીમાં સારા નહીં લાગે આઈ અગ્રી. સાડી અને દાઢી. દાઢી વાળો સાડી નહીં, સાડી વાળો દાઢી નહીં, સોરી. હું છે ને અત્યારે સહેજ બફર મારી રહ્યો છું. બટ મેમ, થેન્ક યુ સો વેરી મચ ફોર બીઇંગ હિયર. તમે અહીંયા છો, હાજર રહ્યા છો, અને ખાસ તમે લવારી માટે સમય કાઢીને અહીંયા આવ્યા છો. ખાસ મુંબઈ ખાલી લવારી કરવા માટે જ આવ્યા છે મેમ. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમીની અમારી ફેમિલીમાં બધા જ તમારા ફેન્સ છે, અને ભલે એ તમારું ટીવીનું કામ હોય કે ભલે તમારું રાજનીતિનું કામ હોય. આ એમને કેવું પડે છે કારણ કે હું અહીંયા બેઠી છું. પણ કેમ? ના ના, જેન્યુઅલી કહું છું. આવું જુઠ્ઠું કોણ બોલે? કારણ કે એમને મને એક વિડીયો મોકલ્યો હતો કે હા બેન, ખબર છે તમે બહુ બિઝી છો, પણ અમે પણ ઓછા બિઝી નથી. કર્યું છે, એવું નથી બધું મેં. કર્યું છે મારી પાસે વિડીયો. અરે બાપરે. એટલે એમાં થયેલું શું મેમ, એ છે ને અપલોડ નોર્મલ કરેલો, ગૂગલે એઆઈ કરી નાખ્યો. ના, એકચ્યુઅલી અમે વચ્ચે છે ને એક બહુ સ્વીટ વસ્તુ કરી. અમે જેટલા લોકો એ ઇન્વાઇટનો જવાબ આપ્યો છે, જેમ કે સ્મૃતિ મેમ ઇઝ ધ ઓનલી ગેસ્ટ જેમને અમે ઇન્વાઇટ કર્યો છે ઇન્સ્ટાગ્રામ થ્રુ. એમનો પર્સનલ નંબર અમારા પાસે નથી. દીપ અમારા ચારેયમાંથી ખાલી એક જ વ્યક્તિને સ્મૃતિ મેમ ફોલો કરે છે, અને એ છે દીપ. હા મેમ, આજે તો કોને કે કેમ દીપને કેમ ફોલો કરો? દીપ હવે શું ગુનો કર્યો છે? એટલે મેં આજે આ ક્રોસે ડાયો છે જો ને એને, બેચારો. મેમ, આઈ થિંક ઇન્સ્ટાગ્રામમાં દોડ પાર્ટ જે હતો ને દયાની પારસ્યો આગળ. કે ને, મીઠો જેવો બેચારો. મેમ, કોક દિવસ છે ને એની ઘેર હું તમને લઈ જઈશ ને, હું બી તમારી જેમ જ ઇન્વાઇટ કરીશ ઘરની અંદર. તારે જોજો કેવા ગાડા કાઢે છે. લટક તો દેખાશે કશું. અમે તો શોક થઈ ગયેલા. એને છે ને ફર્સ્ટ ટાઈમ મોકલ્યો, ગાઈઝ લુક હુ ફોલોડ મી, અને મેં કીધું સ્મૃતિ ઈરાની ફોલોઝ ડીપ વાઈ દે. મેં કીધું આને તો કોન્ટેન્ટ કંઈ ખાસ એટલું હતું નહીં. મેં કીધું યાર, પણ પછી પેલી ખુશી થઈ.